અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક મોટી હોનારત ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તે દરમિયાન ચોમાસાના માહોલ વચ્ચે પસાર થઈ રહેલ એક સ્કૂલ વેન અચાનક રસ્તા પર આવેલ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. વેન ગટરમાં ખાબકતા જ અંદર બેઠેલા માસૂમ બાળકો અને વાહન ચાલકમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને સમય સૂચકતા દાખવીને વેનને સુરક્ષિત રીતે ગટર બહાર કાઢી હતી. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ પણ બાળક કે ચાલકને નાની મોટી કોઈ પણ ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી હતી, જેને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં સ્થાનિક તંત્ર અને પાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી ચોમાસાની સિઝનમાં રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે આવી ખુલ્લી ગટરો દેખાતી નથી, જે વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને નાના બાળકો માટે કાળમોખો ખાડો સાબિત થઈ રહી છે. જો સમયે સ્થાનિકો એકઠા ન થયા હોત તો આજે કોઈક મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઘટના બાદ કસ્બાતીવાડના રહીશોએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવીને માંગણી કરી છે કે ચોમાસા દરમિયાન ભવિષ્યમાં આવી કોઈ હોનારત કે અકસ્માત ન સર્જાય તે માટે શહેરના તમામ વિસ્તારોમાં આવેલ ખુલ્લી ગટરો પર તાત્કાલિક ધોરણે મજબૂત ઢાંકણા લગાવવામાં આવે અને યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે.